તમે તમારી જાતને નફરત અને પ્રેમથી રજૂ કરો છો. આ લાગણીઓ તમારી સ્થિતિના આધારે ચાલુ અને બંધ થાય છે. સમગ્ર અનુભવો દરમિયાન, તેઓ તમને ડંખે છે અને ઉત્તેજિત કરે છે, અન્યને પણ ઉશ્કેરે છે. પાછળ જોવું. તમને એક અથવા વધુ અફસોસ છે. આ તમારી ભાવનાત્મક અશાંતિની પેટર્ન છે. અમુક સમયે તમારી પ્રતિક્રિયાઓ દ્વારા નકારાત્મકતાઓ રજૂ કરવામાં આવે છે અથવા તીવ્ર બને છે. તમે તમારી નકારાત્મકતાઓમાંથી શું શીખ્યા જે તમારા સૌથી ઓછા સારા માટે સેવા આપે છે? ભૌતિકવાદ પર્યાપ્ત અથવા પુષ્કળ છે પરંતુ તમે હજી પણ નાખુશ છો. એક અસ્વસ્થ આઘાતની અંદર ઊંડે સુધી તમને પીડા આપે છે. જે કેટલાક લોકો નોંધે છે કે તમે તેને તમારા ચહેરા પર પહેરો છો. ડર, ખચકાટ અથવા બંને તમને કહેવાથી રોકે છે. એવું લાગે છે કે કંઈ કરવું સલામત નથી. તમારું ભૂતકાળ ક્રૂર અથવા અન્યાયી હોવા છતાં. ફક્ત તમે જ આ આંતરિક યુદ્ધનો સામનો કરી શકો છો. તમે ત્યારે ઘણા યુવાન હતા જ્યારે જીવનમાં વસ્તુઓની ઈચ્છા હતી. પછીથી, તમને સમજાયું કે કંઈક તમારા ધ્યાનને લાયક નથી. તમારા કર્મચક્રની લંબાઈને ધ્યાનમાં લીધા વિના, તમારી પાસે હજી પણ તમારી ઈચ્છાઓને ઉત્તેજિત કરે છે તેનું સંપૂર્ણ ચિત્ર નથી. એક અથવા વધુ ઘટકોને બહાર કાઢવું એ પડકારજનક છે કારણ કે તમે બાહ્ય સ્વમાં રહેવા માટે વલણ ધરાવો છો. તમારે તમારા ઈરાદા વિશે કાળજીપૂર્વક ચાલવું જોઈએ. માનવીય કાર્યએ તમને માનવ સ્પર્શથી દૂર કરી દીધા છે. તમારા જીવનમાં હેતુની ખોટી સમજ પણ છે. તમારા ઉછેરને લીધે, તમારા પ્રેમના વિચારે તમને તાર્કિક, વ્યવહારુ અથવા વ્યવહારિક પ્રેમ અભિવ્યક્તિ આપી છે. તે જ સમયે, તમારો આત્મા કન્ડિશનિંગ દ્વારા વિભાજિત છે. પ્રેમ માત્ર પ્રેમ હોવો જોઈએ. તે શોપિંગ કાર્ટ નથી. શા માટે તમારા ચુકાદાથી પ્રેમને કલંકિત કરો? તમે જીવનની બધી સારી બાબતો માટે ખાસ કરીને સમાન રહેવાની ઈચ્છા રાખી શકો છો. પરંતુ તમારી આંતરિક દુનિયા વિકસિત થઈ રહી છે જેના વિશે તમે જાણતા નથી. તમે તમારી જાતને બાહ્ય દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છો, દરેક વસ્તુની નીચે જે ઊંડાણ છે તે ગુમાવી રહ્યા છો. જેમ તમારી લાગણી તમારા મનને જટિલ બનાવે છે, તેવી જ રીતે તમારા જીવનની પરિસ્થિતિ પણ છે. તમે ધ્રુવીયતામાં સંઘર્ષ કરો છો જેમ કે તોફાની બનવું અથવા સદ્ગુણી હોવું. તમારી પ્રસન્નતા. તમારા આત્માના ઘેરા ભાગને ભરીને, તમારા શબ્દો કરતાં વધુ મોટેથી બોલે છે. તમારી આંતરિક દુનિયામાં તમારી નકારાત્મકતાને ઉત્તેજન આપવાની મંજૂરી આપીને, બાહ્ય શક્તિઓ, દાંત, વલણો તમને નિયંત્રિત કરે છે. તમે કોણ બન્યા છો? ગુણવત્તાયુક્ત આંતરિક મૂલ્યો વિના, તમારી રદબાતલ મોટી થઈ ગઈ છે. આ સમય છે શાંત રહેવાનો અને તમારી એક ઊંડી બાજુ જાણવા માટે સરળતા સાથે સાંભળવાનો. શરતી જીવન તમને જોડે છે. ફેરફાર અથવા દૂર કરવા પર, તમારી ખુશી દૂર થઈ જાય છે. આ તમારા અસ્તિત્વની નાજુકતા છે, તમારી ઉપરછલ્લીતામાં જીવો. તમને તમારી આખી જિંદગી કન્ડિશનિંગ શીખવવામાં આવ્યું છે. તમે કેવી રીતે કરી રહ્યા છો તે સમજવું એ તમારી જાતને મુક્ત કરવાની ચાવી છે. તમે જે એક અથવા વધુ માસ્ક પહેરો છો તે તમને નીચે તરફ જવા માટે પ્રભાવિત કરે છે. આ સમજવા માટે, તમારે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તમારું બધું જ ખોલવું પડશે. બહાર નીકળવાનો કોઈ સરળ રસ્તો નથી. જ્યારે અગવડતા, તાણ, ચિંતા, ભય અને અવગણનાના ચિહ્નો તમને ઉત્તેજિત કરે છે, ત્યારે દરેક અવરોધને તોડી નાખો જે તમારા વિશે સત્યને ઢાંકી રહી છે. સાચા પરિવર્તનની શરૂઆત તમારી અંદરથી થવી જોઈએ. માનવામાં આવે છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. પરંતુ તમને એવી અપેક્ષા ગમે છે જે પ્રેમને અવાસ્તવિક બનાવે છે, જેમ કે કાલ્પનિકનો પીછો કરવો.
તમે નકારી ન શકો કે પ્રેમ માણસને માણસ બનાવે છે. પ્રેમમાં અંધકાર હોવા છતાં, તંદુરસ્ત, સરળ પ્રેમ મેળવવામાં કોઈ શરમ નથી. પ્રેમ તમારા જેવો જટિલ હોવો જરૂરી નથી. તમે આ બધું કામ કરવા સંબંધ બનાવવા માટે આપો છો. જો અંતે એક અથવા વધુ તૂટેલા વચનોને કારણે તે કામ કરતું નથી, પછી પ્રેમ નારાજગી અથવા નફરતમાં ફેરવાય છે. પછીથી, વણુકેલાયેલી રીતે, આગળ વધવાથી તમારા કર્મને સાજા થશે નહીં જેનું પુનરાવર્તન થવાનું છે. છેવટે, તમારે પ્રશ્ન કરવો જોઈએ કે તમે કેવી રીતે પ્રેમ કરો છો કારણ કે તે તમારા એક અથવા વધુ સંબંધોને પ્રતિબિંબિત કરે છે.